ડભોઈ નગરપાલિકા દ્વારા વેરા વસૂલાતની કામગીરી પૂરજોશમાં કરાઈ। વેરા વસૂલાતની કામગીરી દરમિયાન છેલ્લા ઘણા વર્ષથી ₹25,000 ઉપરાંત વેરો બાકી હોવાથી ડભોઈ નગરપાલિકા દ્વારા શરબત કુવા પાસે આવેલ નનુભાઈ મહુડાવાળાના મકાનને બંધ કરી સીલ મારી દેવામાં આવતા નગરમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો હતો। ડભોઈ નગરપાલિકા દ્વારા ચીફ ઓફિસર જયકિશન તડવીની સૂચના મુજબ નગરપાલિકાના ઇન્ચાર્જ સેક્રેટરી મહેશભાઈ વસાવા, રાજેશભાઈ કટારિયા, મહેશભાઈ, શિવમભાઈ જે તડવી, સંદીપભાઈ દરજી, કોપિનભાઈ પટેલ વગેરે નાઓ દ્વારા બાકી પડતા વેરા વસૂલાતની કામગીરી દરમિયાન નાનુભાઈ મિયાભાઈ મહુડાવાળાના ₹25,887 છેલ્લા ઘણા સમયથી બાકી પડતા હોવાથી અને નગરપાલિકામાં ભરપાઈ ન કરવાને કારણે ચીફ ઓફિસરની સૂચના મુજબ કર્મચારીઓ દ્વારા મકાનને સીલ કરવામાં આવ્યું હતું। હાલ વેરા વસૂલાતની કડક કામગીરી કરવામાં આવી રહી છે। આજરોજ જે નગરપાલિકાના વેરા શાખાના કામગીરી કરવામાં કયા કયા વિસ્તારમાં કામગીરી કરવામાં આવ્યા છે? આજરોજ ડભોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર શ્રી જયકિશન તડવી સાહેબની સૂચના અનુસાર ડભોઈના વિવિધ વિસ્તારોમાં કે જેઓના મિલકતોના બાકી વેરા વર્ષોથી ભરતા નહોતા એવા મિલકતોને સીલ મારવાની કાર્યવાહી હાથ કરવામાં આવેલી હતી અને એના ભાગરૂપે ડભોઈ શરબત કુવા વિસ્તારની અંદર 2-13-34 નંબરની જે મિલકત છે તેને મકાનને સીલ કરવામાં આવેલ છે અને સાથે સાથે ટાવર વિસ્તાર છે, બીજા અન્ય વિસ્તારોમાં પણ વસૂલાત માટે અમે ટીમ નીકળેલ હતી અને વસૂલાત કરવાની કાર્યવાહી કડકમાં કડક કરી રહ્યા છે। સાથે સાથે આ તબક્કે ડભોઈની મિલકતદારોને એ પણ જણાવીએ છીએ કે પોતાની મિલકતોના જે બાકી વેરા છે એ તાત્કાલિક ભરી જાય, નહીં તો આવીને આવી કડક કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર જણાય તો મિલકત જપ્તી કરી તેની હરાજી પણ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।